નમસ્કાર અમારા ફોરેસ્ટના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડને લઈ અને વનપાલ લઈને શું અપડેટ છે તેના વિશેની ચોક્કસ માહિતી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, વનપાલ વિશેની જે માહિતી છે તે તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે, તમારા માટે ખાસ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડને છું કેમ કે આપણને લોંગ ટાઈમ થઈ ગયો છે, 10-15 દિવસ થઈ જવાનો છે, કોઈ અપડેટો નથી મળી. તો શું છે નવી અપડેટ? તો વિદ્યાર્થી મિત્રો, નવી અપડેટ તો કંઈ નથી અને જૂની અપડેટ પ્રમાણે જોઈએ તો આપણને 15 જુલાઈ પછી આપણને ફાઇનલ આન્સર કી મળવાની શક્યતા છે, પણ એક્ઝેક્ટ ડેટ આપી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપણે ચોક્કસ રાહ જોવી પડી છે. અને નોર્મલાઇઝ રિઝલ્ટની વાત કરીએ તો એ તો આપણને ફાઇનલ આન્સર કી આવશે પછી બનશે, એટલે લગભગ આપણે કદાચ આ મંથની એન્ડિંગમાં વિચારી શકીએ કે ત્યાં સુધી આપણને નોર્મલાઇઝ રિઝલ્ટ સાથે પરિણામ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું તો આપણને ચોક્કસ ખ્યાલ જ હતું કે શું હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, વધુ વાત કરીએ કે આ જે માહોલ છે તેને લઈને તમારી તૈયારી કેવી છે તે તો મારે તમને પૂછવાનું રહી જ ગયું કે વિદ્યાર્થી મિત્રો, તમારી તૈયારી કેવી ચાલી રહી છે, કે રેગ્યુલર તમે તૈયારી કરો છો કે ના કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, તૈયારી તમે કદાચ બંધ કરી દીધી છે, ઓછી કરી દીધી તો તમારી તૈયારી ચોક્કસ રાખશો, કેમ કે એના વિશેની પણ આપણે થોડી માહિતી લાસ્ટમાં જોઈશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, વધુ વાત કરીએ તો મુખ્ય જે આપણે વાત કરવા ભેગા થઈએ છીએ તેની વાત કરી લઈએ. તો વનપાલ વિશેની તમને માહિતી આપવા માગું છું. કદાચ તમે વિડીયો બીજા ચેનલ પર વિડીયો જોયા પણ હશે, પણ સાથે સાથે હું તમને આની પણ માહિતી આપી દઉં છું. તો વનપાલની જે ભરતી આવવાની છે વિદ્યાર્થી મિત્રો, આવી ગઈ નથી. એ લોકોએ નોટિફિકેશન બહાર પાડી દીધું છે, પણ એ લોકોએ 2024 પૂરું થાય ત્યાં સુધી એ લોકો કદાચ ફોર્મ ભરાવી દે એવી એ લોકોની નોટિફિકેશન છે, પણ હજુ સુધી આપણને ડેટ એક્ઝેક્ટલી આપી નથી કે ક્યારે એ લોકો ફોર્મ ભરાવાના ચાલુ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, થોડી એની માહિતી લઈએ તો ટોટલ કુલ જગ્યા 140 જગ્યા છે વનપાલમાં. અને હવે એના માટે શું શું જરૂરી છે, શું શારીરિક લાયકાત છે, પછી શૈક્ષણિક લાયકાત શું છે, તેની વિશે પણ માહિતી લઈ લઈએ થોડી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મહિલા માટે ઊંચાઈ રહેશે 150 સેમી, વજન રહેશે 45 kg, પુરુષ માટે 165 સેમી અને વજન રહેશે 50 kg. તો વિદ્યાર્થી મિત્રો, લગભગ તો ફોરેસ્ટ ગાર્ડનું સેમ જેવું જ છે. આમાં કદાચ પુરુષો માટે હાઇટમાં તો થોડો ઘણો ફેરફાર થયો લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં વધુ તમને કોઈ ફેરફાર લાગતો નથી, કેમ કે ફોરેસ્ટ ગાર્ડ જેવું જ છે. અને વિદ્યાર્થી મિત્રો, ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડમાં પણ સેમ જ છે. વિદ્યાર્થી મિત્રો, જે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ છે, જે રીતના દોડ 6 મિનિટમાં 1600 પૂરી કરવાની છે, ફૂલઅપ્સ 8 છે, પછી ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, તો એમાં પણ કોઈ ફેરફાર નથી. અને મહિલા માટે પણ સેમ ટુ સેમ જ છે. તો આમાં કંઈ આપણે વધારે જે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટેની તૈયારી કરીએ છીએ તે જ તૈયારી આપણે આના માટે પણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આ તમારા માટે પ્લસ પોઈન્ટ હોઈ શકે. કદાચ ફોરેસ્ટ ગાર્ડમાં ન વારો હોય તો આમાં પણ તમારો વારો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી વધુ વાત કરીએ, સિલેબસની વાત કરી લઈએ. તો શું છે સિલેબસ એમનો? તો જે રીતના ફોરેસ્ટ ગાર્ડનો હતો તે રીતના પર્યાવરણ 45% હશે, ગણિત 10%, ગુજરાતી 10%, અંગ્રેજી 10% અને સામાન્ય જ્ઞાન એટલે કે જીકે 25% હશે. એ રીતના તમારું 100 માર્ક્સનું પેપર રહેશે. અને જે પ્રમાણે ફોરેસ્ટ ગાર્ડનું રહેતું હતું તે પ્રમાણે જ તમારે 1 માર્ક્સના 2 માર્ક્સ, એક પ્રશ્નના 2 માર્ક ગણવામાં આવશે. એમ ટોટલ 200 માર્ક્સનું પેપર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ જોઈએ કે લાયકાત શું છે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં લેવાતી હતી 12 પાસ પર. હવે જો બધી એક્ઝામ પ્રમાણે જોઈએ તો હવે ગ્રેજ્યુએશન પર લેવાશે. ચલો હવે વધુ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી મિત્રો, કદાચ તૈયારીમાં તમે પાછળ પડી ગए તો તમારા માટે નાનકડું મોટિવેશન પણ છે. તો जब बंदा सक्सेसफुल होता है तो उसके पीछे उसकी कई रातों की, कई दिनों की, महीनों की, सालों की मेहनत होती है. फाइंड आउट योर रीजन टू स्टडी. क्यों पढ़ना है आपको? व्हाट इज द रीजन? मैं बताता हूँ. जस्ट गेट अप एंड सी योर फेस इन मिरर. क्या दिखता है आपको अपने चेहरे पे? एक लूजर या एक जिद्दी? सुबह उठने में जिसको जोर आता है, या एक वो जिसके बारे में लोग सुबह उठते ही खबरें पढ़ेंगे? आज आपको जो नजर आ रहा है ना शीशे में,
वही आप कुछ साल बाद में बनने वाले हो। ये चमत्कार है। आप जैसा अपने बारे में सोचते हो वैसा बन जाते हो। ये वरदान है इंसान को ऊपर वाले का। आप जैसा चाहोगे, जैसा सोचोगे, वैसे ही काम करोगे और वैसे ही बन जाओगे। अगर आप सोचोगे कि मैं नहीं पढ़ सकता तो आप नहीं पढ़ सकते। अगर आप सोचोगे कि यस मैं पढ़ सकता हूँ तो आप पढ़ सकते हो। अगर आप सोचोगे कि मुझे किताबें उठाते ही नींद आती है तो आपको पक्का नींद आ जाएगी। अगर आप सोचोगे कि मेरी जो रियल लाइफ है उसका सपना ज्यादा जरूरी है नींद वाले सपने से, तो आपकी नींद दूर दूर तक भाग जाएगी। दिस इज द पावर ऑफ सेल्फ बिलीव। दिस इज द लॉ ऑफ अट्रैक्शन। दिस इज द लॉ ऑफ नेचर। यू बिकम एज यू थिंक एंड डू। वो जो एक रीजन है ना आपका पढ़ने का, वो मोर देन सफिशिएंट है आपको पढ़ाने के लिए, रात भर जगाने के लिए। एंड दैट इज राइट टू अचीव योर ड्रीम्स। आपके सपनों को पाने का अधिकार जो आपके अलावा और कोई नहीं करके दे सकता आपको। हमेशा अपने आप से बोलो कि आज आपकी जो सिचुएशन है वो हमेशा ऐसी नहीं रहने वाली। अगर आप चाहोगे तो एक दिन आपका नाम अनाउंस किया जाएगा एज ए स्कूल टॉपर, एज ए कॉलेज टॉपर, एज ए यूपीएससी टॉपर। कितना प्राउड होगा उस मोमेंट में जब आपके ड्रीम जॉब का अपॉइंटमेंट लेटर आपके हाथ में होगा। आपके सक्सेसफुल होने पर वो जो खुशी होगी ना आपको और आपके परिवार को, दैट इज यूनिक। आपको एक अलग दुनिया दिखाएगी जब आप रात को, क्योंकि जब एक घर में बच्चा पढ़ लेता है ना तो उस घर का, उस परिवार का, माता पिता का, आने वाली 7 पुश्तों का, सबका लाइफ हमेशा के लिए बदल जाता है, फॉरएवर।